ઓસ્ટ્રેલિયાની આ મકાઈ તમે જુઓ છો ને, મકાઈ બહુ મળે સસ્તી. એક 90 સેન્ટ એટલે કે 50 રૂપિયાની મકાઈ. તો મેં લઈ લીધી છે 3 મકાઈ. એના આપણે કાઢી લીધા છે છિલકા. છિલકા કાઢીને 3 મકાઈ થઈ ગઈ છે તૈયાર. એક વાટકી લઈ લીધી છે, નાની એવી વાટકી મેં લઈ લીધી છે સિંગદાણા. સિંગદાણાનું કોઈ માપ નથી હોતું, થોડું વધારે પણ લ્યો તો ચાલે. શેકેલા સિંગદાણાની સુગંધ બહુ જ સરસ આવશે. સાથે મકાઈના કરી નાખ્યા જ કટકા. તો લઈ લીધો બધો મસાલો રસોડામાંથી, અને આપણે લઈ લીધા થોડા એવા દાણા, કારણ કે મકાઈ સાથે જો એના દાણા હશે તો ખાવાની મજા આવશે. ઓર લઈ લેશું સિંગદાણાને બુલેટની અંદર ગ્રાઇન્ડ, થોડો એવો આખો પાખો રાખશું જેથી કરીને સ્વાદમાં સરસ લાગે. લઈ લીધા છે 3 ટામેટાં, એક નાનો એવો કટકો આદુ અને 7 થી 8 કળી લસણની. બધું જ ફોલીને કાપીને લેશું અંદર, જેથી કરીને ગ્રેવી થાય વધારે. આની અંદરની ગ્રેવી સ્વાદવાળી જ લાગતી હોય છે. લઈ લેશું 2 થી 3 કાંદા. કાંદા તમે જેટલા પણ વધારે, એટલે કે 3 કાંદા તો મેં લઈ જ લીધા છે ગ્રેવી બનાવવા માટે. ચલો આ વસ્તુને આપણે બધી કરી નાખશું બુલેટની અંદર ગ્રાઇન્ડ. બુલેટ એટલે મારી મનપસંદ વસ્તુ છે રસોડાની, જે ગ્રાઇન્ડ કરી આપે ફટાફટ. તો આ મારી રસોઈ તરત જ થઈ જાય આવા બધા મશીનના હિસાબે. તો બુલેટમાં આપણે કરી નાખી છે ગ્રેવી ગ્રાઇન્ડ. લઈ લીધી છે પેનની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું તેલ, 1 ટીસ્પૂન જેટલી રાઈ, એની સાથે થોડી એવી હિંગ, અને હિંગ સાથે હું લઈ લઈશ આપણી બનાવેલી ગ્રેવી. જોયું ને તમે, સહેલું સરળ રીતના બની ગયા ગ્રેવી, અને લઈ લીધી એની અંદર. ચલો આપણે એમાં નાખશું બધો જ મસાલો. તો ધમધમ તો લઈ લીધો સિંગદાણાનો મસાલો, સિંગદાણા ગ્રાઇન્ડ કરેલા, અને એની સાથે આપણે લેશું સ્વાદ વધારવા અને ગ્રેવી વધારવા 3 ટેબલ સ્પૂન કે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું કોપરું, સૂકું ટોપરું. તમારી પાસે લીલું હોય તો એ પણ લઈ શકો. માપથી મીઠું. ચાલો ભાઈ, મરચાંની ભૂકી તો ભાઈ તમારા ઘરમાં જેમ તીખું ખવાય એમ. મેં લઈ લીધી છે 3 ટેબલ સ્પૂન જેટલી કાશ્મીરી ભૂકી. સાથે લઈ લેવાય તીખાસ માટે રેશમ પટ્ટી. તો એને થોડી એવી તીખાસ આવે તો સ્વાદ પણ સારું લાગે. અને 5 ચમચી જેટલી ધાણા જીરું, એની સાથે માપથી 5 ચમચી જેટલું હળદર. આ નાખીને આપણે આ બધો જ મસાલો સ્વાદિષ્ટ બનાવી નાખ્યો છે. પણ ઉભા રહો, હજી થોડું બીજું પણ આવશે ખરું. આવશે આની અંદર જોરદાર ગરમ મસાલો. તો મેં લઈ લીધો 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. સાથે લઈ લઈશું પિંચ ઓફ તજ લવિંગનો ભૂક્કો. તજ લવિંગના ભૂક્કાથી એનો સ્વાદ અને ફ્લેવર બહુ જ સરસ આવતો હોય છે. તો સ્વાદિષ્ટ લાગે આ કટકા મકાઈની ભૂક્કાનું શાક, જે તમે ખાઈ શકો બ્રેડની સાથે, અને પરાઠા સાથે પણ ખાઈ શકો. પણ બ્રેડ સાથે ખાવાની મજા, કેન્યામાં તો આ બહુ જ ખવાતું હોય છે. કેન્યાની ડીશ ગણાય છે. મારી આ બધી જ રેસીપીમાં કેન્યાની રેસીપીસ તમને બહુ મળશે, જે ઇન્ડિયન કેન્યન મિક્સ બનાવેલી છે, અને લાગે બહુ સ્વાદિષ્ટ. તો જુઓ ભાઈ, ગ્રેવી તો સરસ આવી ગઈ, સુગંધ એકદમ જ આવે છે. તો મન થઈ ગયું કે સ્વાદિષ્ટ ગ્રેવી ખાવાની આજે તો ઘરના બધાને બહુ જ મજા આવી જશે. તો આવી વસ્તુઓ બનાવવામાં સેટરડે સન્ડેની ડીશ આ કહેવાય ખરા, કે સેટરડે સન્ડે આ બનાવી હોય તો લાગે સરસ. થોડું ગ્રેવી વધારવા માટે જે હતું એની અંદર પેસ્ટ, એમાં લઈ લીધો અડધો ગ્લાસ જેટલું પાણી, અને લઈ લેશું હવે એની અંદર ખતખતતા રસ્સામાં મકાઈ અને એના બધાય દાણા. તો તમે જુઓ આ લાગે કેટલું સરસ. પરંતુ એક વસ્તુ રહી ગઈ છે, એને હું તમને બતાડીશ ખરા, જે શેકવામાં લઈ લેવાની હતી પણ રહી ગઈ હતી, મગજમાંથી સ્કીપ થઈ ગઈ. તો આપણે એની સાથે લઈ લેશું ઉપરથી. તો જુઓ તમે, ગ્રેવી આપણે કેવી ફાઇન મિક્સ કરી નાખી છે ને, સ્વાદિષ્ટ કટકાવાળું મકાઈનું શાક. આ મને નથી લાગતું ભારત દેશમાં કોઈ બનાવતું હોય. 1 ગ્લાસ જેટલું પાણી આપણે વધારે લઈ લેશું એની ઉપર. કેન્યાની આ ડીશની ગ્રેવી બહુ જ સરસ થતી હોય છે. તો થોડી ઘણી વસ્તુ વધી પણ જાય તો જરા પણ ટેન્શન નથી, કારણ કે એનાથી ગ્રેવી પણ વધશે, સ્વાદ પણ વધશે. ગળાશ તમને જોઈએ તો નાખજો, નહીતર વાંધો નહીં. આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે 1 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ. થોડી થિકનેસ આવશે એટલે ચણાનો લોટ વધારે નહીં નાખવાનો. શેકવામાં લઈ લીધો હોય તો વધારે સરસ. ચલો ભાઈ, ઢાંકીને ખતખતવા દઈએ. ખતખતતી મકાઈને જોવા માટે આપણે ખોલી તો લેશું પેનનું ઢાંકણું, અને જોઈએ કેવી સરસ મકાઈ અંદર ખતખદે છે. સાથે લઈ લેશું ધાણા. તો ધાણા કોથમીર પણ ઉપરથી લેવાતા, અને પ્રેશર કુકરમાં હવે તો ભાઈ નાખી દેશું પ્રેશર કુકરમાં. જોયું, સહેલું અને સટ પેનની અંદર ખતખદાવ્યું, એની ગ્રેવી બધો મસાલો થઈ ગયો. લઈ લેશું હવે પ્રેશર કુકરમાં. હવે તો કામ છે પ્રેશર કુકરનું. તો સીટી વાગવા દેશું 4 થી 5.
પ્રેશર કુકરને ખોલ્યા બાદ 5 સીટી વગાડ્યા બાદ તમે જુઓ કે ગ્રેવી બહુ જ સરસ રીતના થઈ ગઈ છે. હરેક મકાઈની અંદર આ ગ્રેવી અને એનો સ્વાદ ચડી ગયો છે. તો આ કટકા જે ચૂસવાની મજા આવી જાય, કારણ કે રસો પણ અંદર ભરાઈ ગયો છે. ખાસ બનાવજો. જો મારી આ રેસીપી ગમે તો શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. ગ્રેવીવાળી આ મકાઈ એમનેમ ખાવાની પણ એટલી જ મજા આવશે અને બ્રેડ સાથે ખાવાની ઓર જ મજા આવશે. તો કેન્યાની ડીશ કટકા મકાઈનું મસ્ત મજાનું શાક.